નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડના રાબડા ગામમાં ખેડૂત અગ્રણી શ્રી વિઠ્ઠલભાઈ મહાપાત્રને મા વિશ્વંભરીએ સાક્ષાત દર્શન આપ્યા અને અદ્ભુત વિશ્વંભરી ધામ બન્યું। જય મા વિશ્વંભરી। મારું નામ કિરીટભાઈ છે। હું અહીંયા મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં સેવા આપું છું। આ મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ એ વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલું છે। વલસાડથી 15 કિલોમીટર દૂર અંતરે આવેલું છે અને આ ધામ વર્ષ 2016માં માત્ર ને માત્ર 90 દિવસમાં નિર્માણ થયેલું છે। આ ધામ એ વિશ્વંભરી માતાનું ધામ છે। વિશ્વંભરી માતાની આપણે સ્તુતિ તો ગાઈએ છીએ કે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી વિશ્વ જનેતા, પણ આ વિશ્વંભરી માતાનો પૂરેપૂરો પરિચય આપણને આ ધામના ફાઉન્ડર જે સંસ્થાપક છે શ્રી મહાપાત્રજી, એમને આપણને પૂરેપૂરો પરિચય આપ્યો છે। કારણ કે એમનું એક લક્ષ્ય હતું કે આટલી સુંદર સૃષ્ટિ બનાવનાર કોણ છે, આ સૃષ્ટિ કોણ ચલાવે છે, ત્યાં સુધી મારે પહોંચવું છે ને મારે એમના સાક્ષાત દર્શન કરવા છે। એટલે એ આ માર્ગ ઉપર આગળ ચાલે છે ત્યારે એમની 17 કસોટીઓ કરે છે મા એમની, અને એ તમામ કસોટીમાંથી જ્યારે ખરા ઉતરે છે ત્યારે મા એમને સાક્ષાત દર્શન આપવા માટે 1999માં એક પંચકર્મી રથ લઈને આવે છે અને મા એમને સાક્ષાત દર્શન આપે છે। ત્યારે માને પહેલો સવાલ કરે છે કે આપ કોણ છો? ત્યારે મા કહે છે કે હું અખિલ બ્રહ્માંડમાં અનંત રચના કરનારી, બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનારી શક્તિ, આ સૃષ્ટિની સર્જનહાર, કર્મની દેવી, ભાગ્યની વિધાતા વિશ્વંભરી છું। એટલે આપણે જે ભાગ્યના વિધાતા છે, આપણે જેની પાસે જવાનું છે, જેને કર્મોનો હિસાબ આપણે આપવાનો છે, એ ભાગ્ય વિધાતા છે। અને આ ધામની અંદર એક વિશ્વંભરી માતાની પાઠશાળા આવેલી છે। એમની પાઠશાળાની ઉપર એક હિમાલય છે જેમાં શિવ દર્શન થાય છે। એમની બાજુમાં જે દ્વાપર યુગમાં જે કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન પર્વત ઉચકેલો હતો એ પર્વતની પ્રતિકૃતિ આપણને જોવા મળે છે। એમની બાજુમાં નંદ બાબાની કુટીર છે અને એનાથી થોડા આગળ આવીએ ત્યારે એક આદર્શ ગૌશાળા છે જેમાં ગીર ગાયોનું પાલન અને જતન થાય છે। એટલી સ્વચ્છ અને ખરેખર અદ્યતન ગૌશાળા છે કે આપણે ગાયને માતા કહીએ છીએ તો માતાનું સ્થાન કેવું હોવું જોઈએ એ આપણને અહીંયા જોવા મળે છે। એનાથી થોડા આગળ જશું ત્યારે એક પંચવટી આવેલી છે જેમાં શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીના ત્યાં વનવાસમાં જે હતા, સંઘર્ષમય જીવન હતું એમનું, તો એ જીવન કેવું હતું એ આપણને ત્યાં જોવા મળે છે। આ ધામ 45 એકરમાં બનેલું છે। આ ધામ છે એ જગતને એક સંદેશ આપે છે। માએ જે મહાપાત્રજીને વિશ્વ કલ્યાણ માટે જે સંદેશ આપ્યો કે અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને મંદિર બનાવો, તો આજે શ્રી મહાપાત્રજીએ વિશ્વની અંદર અસંખ્ય ઘર મંદિર માટે પ્રેરણા આપી છે અને આજે અસંખ્ય ઘર મંદિર બન્યા છે જેમાં લોકો શક્તિની આરાધના કરે છે અને પોતાનું કર્તવ્ય કર્મ કરતા થયા છે અને એ ઘરોની અંદર આદિ વ્યાધિ ઉપાધિમાંથી એ લોકો મુક્ત થયા છે। આ ધામના ઘણા બધા ઉદ્દેશ્ય છે। એના માટે આપણે એક વખત અહીંયા દર્શન કરવા આવીએ તો આપણે આવશું તો આપણે સ્વર્ગની અનુભૂતિ થશે। અને અહીંયા પાર નદીને કિનારે આવેલું છે અને પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે આવેલું છે એટલે નાના મોટા સૌને પણ અહીંયા આનંદ આવે છે। એટલે આપણે કચ્છ ભૂમિના માધ્યમથી આપણને આ વિડીયો જે જોવા મળશે એમાં યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે એમની પાસેથી પણ માહિતી આપ મેળવી શકો છો। અને આ ધામની જે ચેનલ છે યુટ્યુબની, ઇન્સ્ટાગ્રામને, એમાં મા વિશ્વંભરી લખશો એટલે તમામ ચેનલોમાં આપણા ધામ વિશે માહિતી મળશે। એટલે કોઈ પણ આ ધામ વિશે માહિતી મેળવી અને દર્શન કરવા, માના ઓરિજિનલ સ્વરૂપના દર્શન કરવા માટે આવી શકે છે। જય મા વિશ્વંભરી। એટલું દુઃખી કેમ છે ત્યારે મા એમને ઘર મંદિરનો રસ્તો બતાવે કે દરેક લોકો અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળે અને ઘરને મંદિર બનાવે। એમના પછી માને બીજો સવાલ કરે છે કે માં મોક્ષ કઈ રીતે મળે? ત્યારે મા કહે છે કે મનુષ્ય જો ઋણબંધનમાંથી મુક્ત થાય તો એમને મોક્ષ મળે। તો માં મનુષ્ય કયા ઋણના બંધનથી બંધાયેલું છે? ત્યારે મા એમને 5 ઋણબંધન બતાવે છે। પહેલું ઋણબંધન છે માતા પિતાનું, બીજું છે મા શક્તિ કુળદેવીનું, ત્રીજું છે ગાય માતાનું, ચોથું ઋણ છે મનુષ્ય ઉપર વૈદિક સંસ્કૃતિનું અને 5મું છે પ્રકૃતિનું। એટલે જો મનુષ્ય માતા પિતાનું માન સન્માન જાળવે અને એમને સારી રીતે રાખે તો એના ઋણમાંથી મુક્ત થાય છે। બીજું કે આપણે શક્તિ આરાધના કરવાની હતી, પણ આજે આપણા કુળદેવી, આપણી શક્તિને આજે મોટા ભાગે મઢ મંદિરમાં મૂકી દેવામાં આવ્યા છે। તો ખરેખર આજે શક્તિ પૂજા કરવાની જરૂર છે। વ્યક્તિ પૂજામાંથી બહાર નીકળીને લોકોએ શક્તિ પૂજા કરવી જોઈએ। અને આજે ગાય માતાને રસ્તે રખડતી કરી દીધી છે। જે ગાયને આપણે માતા કહીએ તો એનું પાલન પોષણ જતન કરવું એ આપણી જવાબદારી છે। તો એનું પાલન પોષણ કરશું તો જ આપણે એના ઋણમાંથી મુક્ત થશું। અને ત્રીજું છે વૈદિક સંસ્કૃતિ, જે ઋષિમુનિઓએ આપણે સનાતન વૈદિક સંસ્કૃતિ આપેલી છે, એ સંસ્કૃતિ અનુસાર આપણે જીવન જીવવાનું છે તો એના ઋણમાંથી આપણે મુક્ત થશું।
અને પાંચમું જે પ્રકૃતિ છે, જે પ્રકૃતિ આપને હવા, પાણી, ખોરાક બધું જ આપે છે, તો એનું જતન કરવું, એનું સંરક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. તો એના ઋણમાંથી આપણે મુક્ત થશું. જો આ 5 ઋણમાંથી આપણે મુક્ત થઈએ ને, તો જ આપણે મોક્ષ, આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકીએ. જય મહાવીર.